Don't forget those gentlemen or those lovely and beautiful people who stay with you like a rock when your time was not favorable. જ્યારે તમારો બહુ જ ખરાબ સમય ચાલતો હતો, તમારો શ્વાસ લેવાનો બંધ થઈ જતો હોય, તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય, તમે જે કરો એ બધું જ વિરુદ્ધમાં જાય, કશું તમારી તરફેણમાં ના થાય, નિરાશ થઈ જાઓ, દુઃખી થઈ જાઓ, જિંદગીથી હારી જાઓ, જિંદગી છોડી દેવાનું મન થઈ જાય, એવા સમયે જો તમારું નસીબ હશે તો કેટલાક સારા માણસો, અદ્ભુત માણસો, ઈશ્વર જેવા માણસો આવીને તમારી જોડે ઉભા રહી જશે. ખભે હાથ મૂકી દેશે, તમારા બરડા ઉપર એ હાથ ફેરવશે, તમારી આંખના આંસુ લૂછશે અને તમને કહેશે, મેં હું ને, હું છું ને, અમે છીએ ને, ચિંતા ન કરો, હજી બધું ખરાબ થશે તો પણ અમે છીએ. બસ what is my message? What I do to love? બસ. And with their help, time will be changed. ખરાબ સમય હતો, આ બધા ઉભા રહી ગયા, આધાર આપી દીધો, ટેકો કરી દીધો, મારી હિંમત વધારી દીધી, હું લડતો થઈ ગયો અને અચાનક મારો સમય બદલાઈ ગયો અને એટલો સરસ થઈ ગયો કે હું ભૂલી ગયો કે મારો પણ ખરાબ સમય આવ્યો તો મારી પાસે શ્રેષ્ઠ પરિણામો આવી ગયા. બસ. અને ત્યાં શિક્ષણ શરૂ થાય છે ધર્મનું. હવે એ માણસોને ના ભૂલો, શોધીને લઈ આવો, એને પોતાની નજીકમાં રાખો, હૃદયમાં રાખો, તમારી નજીક, કે જે લોકો દુઃખમાં તમારી સાથે હતા એને તમારા સુખમાં એક એક ક્ષણમાં એને ભાગીદાર બનાવો, એને બનાવો. જે લોકો દુઃખમાં સાથી હતા એ જ તમારી સુખની ક્ષણો ભોગવે એવું આયોજન કરો.